નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના કદાચિત સૌથી જીવંત અને રંગીન તહેવારની હોળી ધૂળેટી. હવે આ ખાલી એકબીજા પર રંગો નાખવાનો તહેવાર નથી હો, એની પાછળ એક બહુ જ ઊંડો અર્થ છે, એક મજાની કહાણી છે. તો ચાલો આજે એ જ સમજીએ કે આ રંગો પાછળની અસલી વાર્તા છે શું. બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ. બસ આ એક લાઈન આખા તહેવારનો જે સાર છે ને એ કહી દે છે. મતલબ આ ખાલી કોઈ ઉજવણી નથી, એનાથી ઘણું વધારે છે. આ એકદમ પાવરફુલ સિમ્બોલ છે કે જુઓ, સાચું અને સારું હંમેશા જીતે જ છે, પછી ભલેને સામે ગમે તેવી ખરાબ તાકાત કેમ ના હોય. તો સવાલ એ છે કે આ બધો ઉત્સાહ, આ રંગો, આ આગ, આ બધું આવ્યું ક્યાંથી? કેમ શરૂ થયો આ તહેવાર? વેલ, એની પાછળ એક બહુ જ જોરદાર પૌરાણિક કથા જોડાયેલી છે. ચલો એમાં જ ઊંડા ઉતરીએ. તો આ વાર્તાના મેઇન કેરેક્ટર્સ કોણ છે? બે જણા, એકબીજાથી સાવ અલગ. એક બાજુ છે એકદમ ઘમંડી રાજા હિરણ્યકશ્યપ, જે એવું માનતો કે એ જ ભગવાન છે અને બધાએ એની જ પૂજા કરવી જોઈએ. અને બીજી બાજુ એનો જ દીકરો પ્રહલાદ. પ્રહલાદ ભગવાન વિષ્ણુનો બહુ મોટો ભક્ત હતો. હવે સમજી શકાય છે કે પિતાના અહંકાર માટે આનાથી મોટો પડકાર શું હોઈ શકે? હવે પોતાના જ દીકરાની આ ભક્તિ જોઈને હિરણ્યકશ્યપ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એટલે એણે એક ખતરનાક પ્લાન બનાવ્યો. એણે મદદ લીધી એની બહેન હોલિકાની. હોલિકાને શું હતું કે એને એક વરદાન મળેલું હતું કે એ આગમાં બળે નહીં. તો પ્લાન એવો હતો કે હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને સળગતી ચિતા પર બેસી જાય, જેથી પ્રહલાદ બળીને ભસ્મ થઈ જાય. પણ જેવું વિચાર્યું હતું એવું થયું નહીં. પ્રહલાદની જે અતૂટ શ્રદ્ધા હતી ને, એણે એને બચાવી લીધો. એને આગ અડી પણ નહીં. પણ પેલી હોલિકા, જેણે પોતાના વરદાનનો ખોટો ઉપયોગ કર્યો, એ પોતે જ આગમાં બળીને રાખ થઈ ગઈ. અને બસ આ જે હોલિકાનું દહન થયું, એ જ દિવસ હોળી તરીકે ઓળખાયો, બુરાઈ પર ભલાઈની જીતનું સૌથી મોટું પ્રતીક. તો આ જે આખી ઘટના બની, એને યાદ કરવા માટે આજે આપણે હોળી ઉજવીએ છીએ. પણ કઈ રીતે? ચાલો એ જોઈએ. શરૂઆત થાય છે પહેલા દિવસથી, એટલે કે હોળીની રાતથી. તો આ રાત્રે શું થાય? લોકો ભેગા મળીને લાકડા અને છાણાનો એક મોટો ઢગલો બનાવે છે અને પછી એને પ્રગટાવે છે. એની આસપાસ ફરે છે, એટલે કે પ્રદક્ષિણા કરે છે. અને એમાં નાળિયેર, ધાણી, ખજૂર જેવી વસ્તુઓ ચડાવે છે. આ આખી વિધિનો મતલબ એ છે કે આપણી અંદરની જે પણ ખરાબ વસ્તુઓ છે, જે નેગેટિવિટી છે, એને આ પવિત્ર અગ્નિમાં બાળી રહ્યા છીએ. ઓકે, તો હોળીની રાત તો પૂરી થઈ. હવે આવે છે બીજો દિવસ. એકદમ મસ્તી, આનંદ અને રંગોથી ભરપૂર દિવસ. આ દિવસ છે ધૂળેટીનો, જે જાણે જીવનમાં નવા રંગોની શરૂઆતનો સંદેશ લઈને આવે છે. આ દિવસે તો બસ કોઈ નાનું મોટું નહીં, કોઈ ઊંચ નીચ નહીં, બધા જ ભેદભાવ ભૂલી જવાય છે. લોકો એકબીજાને પ્રેમથી ગુલાલ લગાવે છે, રંગીન પાણી ઉડાડે છે અને બસ મજા કરે છે. આ રંગો જાણે બધી દિવાલો તોડી નાખે છે અને ભાઈચારાનો અને સમાનતાનો એક બહુ જ સુંદર સંદેશ આપે છે. ચાલો ફટાફટ કેટલીક મુખ્ય વાતો પર નજર કરી લઈએ. તારીખ પ્રમાણે હોળી આવે છે ફાગણ સુદ પૂનમના દિવસે અને બીજો દિવસ ધૂળેટી એ છે ફાગણ વદ એકમ. કહાણીના મુખ્ય પાત્રો કોણ? ભક્ત પ્રહલાદ, હોલિકા અને હા, ભગવાન નરસિંહ. અને ખાવા પીવાની વાત કરીએ તો ધાણી, ખજૂર, મમરા અને ઓહ, ખાસ ઠંડાઈ તો ભૂલાય જ નહીં. એના વગર તો આ તહેવાર અધૂરો જ લાગે. પણ એક મિનિટ, શું આ બધું ખાલી પૂજાપાઠ અને મજા મસ્તી પૂરતું જ છે? ના, બિલકુલ નહીં. આની પાછળ એક બહુ ઊંડો સામાજિક અને રસપ્રદ વાત એ છે કે એક વૈજ્ઞાનિક અર્થ પણ છે. ચાલો એને સમજીએ. તો આનું મહત્વ બે રીતે જોઈ શકાય છે. પહેલું, સામાજિક રીતે. આ તહેવાર શીખવે છે કે ભાઈ, જૂની વાતો, જૂના ઝઘડા બધું ભૂલી જાઓ અને સંબંધોમાં એક નવી તાજી શરૂઆત કરો. અને બીજું, વૈજ્ઞાનિક રીતે પણ એક માન્યતા છે. એવું કહેવાય છે કે જ્યારે ઋતુ બદલાય છે ત્યારે હોળીની જે આગ છે, એની ગરમીથી વાતાવરણ અને શરીરના જે ખરાબ બેક્ટેરિયા હોય છે એનો નાશ થાય છે, જે આપણી હેલ્થ માટે સારું છે. ઇન્ટરેસ્ટિંગ નહીં? તો આ બધી વાત પછી છેલ્લે એક સવાલ મનમાં આવે છે. જેમ હોળી ખરાબ વસ્તુઓને બાળી નાખે છે અને ધૂળેટી એક નવી શરૂઆતનું પ્રતીક છે, તો આપણા જીવનમાં એવું શું છે જેને બાળી શકીએ? એવી કઈ વાત છે જેને ભૂલીને આપણે પણ એક નવી, રંગીન અને પોઝિટિવ શરૂઆત કરી શકીએ? વિચારવા જેવી વાત છે.